તમે જ્યારે શ્વાસ અંદર ભરી લો અને ફૂલ દબાવીને ભરી લો એટલે શરીરના જે અંદરના અંગો છે ને એની અંદર પૂરેપૂરો શ્વાસ જાય અને જૂની જે હવા છે ને એને દબાવે, અંદર દબાવીને પ્રેશર કરે એટલે જે જૂની હવા છે એ અંદરથી ઉખળીને બહાર આવવા માટે જલ્દી એને બહાર નીકળી જવું છે. એને હોતી ધીરે ધીરે બહાર જવા દે અને તરત આપણે શ્વાસ છોડવાનું મન થાય, જલ્દી લઈ એવું થશે. તો એમાં ધીરજ રાખવાની. હવે જે શ્વાસ મેં અંદર લીધો છે એનાથી શું થાય ખબર છે? અને જેટલો હું વધારે અંદર રોકી શકું એટલું શરીરનું સામર્થ્યતા વધે, શરીરની અંદર રોગો નષ્ટ થઈ જાય અને તદ્દન શરીર છે એ શુદ્ધ થતું જાય. તો જેટલો આ ભાગ વધારે હશે આપણો, જાગ્રત હશે, વર્ગ જ્ઞાન ને અનંગ, એટલો કાળ દૂર રહેશે. એટલે ખાસ ધ્યાન રાખજો કે અંતર કુંભકની અંદર શરીરની અંદર સૌષ્ઠવતા વધશે, શરીરના રોગો મટશે. બહિર કુંભક વધારે રાખશો એની અંદર અંતસ્કરણો શુદ્ધ થઈ અને યાદ શક્તિ વધશે અને સમજ શક્તિમાં વધારો થશે. તમે કોઈ પણ વસ્તુ વાંચી છે અને યાદ રહ્યું છે પણ એની સમજ તમને ન હોય, એ સમજ શું છે? પંચમવેદ ઘણી વાર વાંચીએ આપણે અને એ યાદ હોતી રહી જાય એટલે શ્વાસની ગતિ પણ ઓછી થવા મળશે. અને શ્વાસની ગતિ જેટલી ઓછી થાય ને એટલે આરોગ્ય સારું રહે અને આયુષ પણ વધે. સમજાણું? આ બે વસ્તુના ફાયદા થશે આની અંદર. આ બધા જ કરાવે છે પણ આપણે છે એ પ્રાણ માટે, ખાલી શરીર માટે નથી કરતા. આપણે હવે છે એ અંશ માટે કરીએ છીએ, એનો ભાગ જુદો આવશે. એ અત્યારે હું તમને દેખાડવાનો. પરમ ગુરુનો ફોટો મૂકવો હોય કે આ તે, અથવા તમારે એવી ધારણા કરવી હોય તો એ ધારણા કરીને મારી સામે પરમ ગુરુ છે અને કાંઈ ન મૂકો અને કહો કે પરમ ગુરુનું વ્યાપક સ્વરૂપ, ચિદમય ચેતન સ્વરૂપ, સોહમ સ્વરૂપ મારી સામે છે ને મારું ધ્યાન રાખે છે અને એ મારા આ બધા જ કાર્યની અંદર મને મદદરૂપ થાય છે. કોઈ પણ પ્રકારની ખામી નથી રહેવા દેતું અને મને બધી જ ઝીણી ઝીણી બાબત ઉપર મારી ભૂલ ન થવા દઈને બધું કરાવે છે. એવો ભાવ કરીને પછી બેસવું. હે પરમ ગુરુ, હું આપના ચરણમાં આવી રહ્યો છું. મારું શુદ્ધ સ્વરૂપ એ હું ઓળખી શકું, એમાં સ્થિર રહી શકું, એવા મને આપ મદદ કરો. મારી આ પ્રાર્થના આજીજીપૂર્વક, દલીલપૂર્વક, જુહાર કરીને આપની સામે હું પ્રાર્થના કરું છું. હે પરમ ગુરુ, અનંત કાળથી તમારાથી હું વિખૂટો પડી ગયો છું. જે મારું સ્વરૂપ પણ મને ભૂલાઈ ગયું છે. આ સ્વરૂપ દયા કરીને મને આપ દર્શાવો. પાંચ દિવસ આપણે લક્ષ્ય ભજન ક્યાં સુરતા રાખી, ક્યાં વૃત્તિ રાખીને કરવું એની વાત ચાલી અને લક્ષ્ય ભજન છે એનો લક્ષ્ય પાકો થઈ ગયો. આજે છે એ આપણે એનો નાનો મોટો પ્રયોગ કરવાનો છે કે લક્ષ્ય ભજન છે આમ તો બેસી જ છીએ, એમ જ બેસવાનું છે પણ એના પહેલા થોડીક પ્રક્રિયા કરવાની છે. એટલે આપણે કેન્દ્રિત થાય. પહેલા હું આંખની આમ ફરી જજો, બધા જેનાથી નીચે બેસી એકાઈ બેસી જજો. આમ ફરી જાઓ તમે લોકો. હા, ખુરશીને ફેરવી નાખો આમ ત્રાસે. આમ ઓલી બાજુ નહીં રાખતા એટલે મારે હું જે કંઈ કરતો નહીં ધ્યાનમાં આવી જાય તમને. થોડાક આ બાજુ આવી જાઓ ને, પાછળ જગ્યા ઓછી પડશે. એમ નહીં, આમ તમે એક એક ફરી જાઓ, આમ આ બાજુ વહી જાઓ, ઓલી બાજુ આખા ન ફરવું એમ. હા, થોડા થોડા આમ વહી આવો પાછળથી. ત્યાં પહેલા આપણે છે એ આપણી નજરને કેન્દ્રિત કરીએ છીએ. એટલે એના માટેનો એક પહેલો પ્રયોગ કરાવું છું. આંગળીને આપણે જે મેં તે દિવસે કરાવ્યું હતું એ રીતે જોવાની છે, દૂર સીધો હાથ કરવાનો, એક કેન્દ્ર, એક ટપકું એના ઉપર જ નજર રાખવાની. હવે આંગળીને નજીક લાવતા એના ઉપર નજર કરતી જવાની. આવી રીતે 5-7 વાર આગળ પાછળ કરો, શરૂ કરો. તમારી સ્પીડે કરવાનું, ધીરે ધીરે કરવાનું. નજર આવે પછી નાક ઉપર લઈ લેવાની, પછી નાકથી પાછી આંગળી ઉપર લઈ જવાની, આંગળીથી થોડી 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 આગળ લેતી જવાની.
અને દૂર લઈ જવાની. પછી આંગળીને નીચે કરી નાખો અને દૂર સુધી લઈ જાઓ, જ્યાં સુધી દૂર જાય ત્યાં સુધી, દિવાલ સુધી. પાછી દિવાલેથી લાવી આંગળી ઉપર લાવો, આંગળીને નજીક લાવો, નજીક લાવ્યા પછી આંગળી ઉપરથી નાકની ઉપર લઈ જાઓ. હવે આંગળીને નીચે લઈ જાઓ એટલે નાક દેખાય છે એ રીતે જોવો ખાલી. હવે આંગળીને પાછી ઉપર લઈ જઈ નાકે અડાડી દો. હવે નાક ઉપરથી આંગળીએ લઈ જાઓ, દૂર આંગળીને લેતા જાઓ, હવે દૂર નજર લઈ જાઓ. બસ આ મૂકી દો એકવાર. હવે બરાબર ફરીથી જોઈ લો તમે મેં કેમ કર્યું, આમાં કોઈની ભૂલ ન થાય એટલા માટે. પહેલા શું કર્યું કે આંગળીને મારે પૂર્ણ સીધી રાખી, એમાં એક કેન્દ્ર કર્યું, એક ટપકું. એમાં તમારે જોઈએ તો એ પેનથી એક ટપકું કરી નાખવાનું, કાળું ટપકું લાલ ટપકું જે થાય એ ટપકા ઉપર તમે નજર રાખી. હવે નજર છે એ અત્યારે આપણી કીકી છે ને થોડી મોટી થઈ છે, નજીક આવશે ને એટલે કીકી નાની થતી જશે. આ કસરત અંદર થાય છે આંખમાં, સમજાવ? આંખની અંદર જયારે કસરત થાય છે એટલે અવસ્થા છે એ જાગ્રત થતી જાય. આપણે સપનું આવ્યું હોય આ તે, તો જાગ્રત અવસ્થા થાય અને જાગ્રત અવસ્થામાં આપણે કરીએ એ બધા આપણા કાર્ય સારા થાય. અહીંથી પછી મેં અહીંયા લીધું, ધીરે 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 આ નજર છે એ આવી ગઈ. પછી અહીંયા નાકે આવી ગઈ નજર, એટલે મેં હવે આંગળીઓને નીચે ખેંચી લીધી, નજર મારી નાકે આવી ગઈ. હવે પાછી નજર નાકને હું બરાબર જોઉં છું. પછી આંગળીને અહીંયા લીધી પાછી, અને પછી નાક ઉપરથી આંગળી ઉપર લઈ ગયો, આંગળીને દૂર લઈ ગયો, દૂર લેતા 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 છે એ આ જોઈ પછી આને નીચે લઈ લીધી અને મારી નજર ઓર આગળ જ્યાં સુધી જાય ત્યાં સુધી લીધી. હવે ત્યાં ગઈ, ફરીથી પાછી એ આંગળીને મેં ઊભી કરી, નજર નીચે નજીક લાવ્યો, આંગળી ઉપર લાવ્યો, આંગળીને નજીક લાવ્યો. નજીક આવ્યા પછી તરત જ મેં આંગળી ઉપરથી નજર નાક ઉપર લઈ લીધી, નાકથી આંગળી છૂટી પાડી દીધી. ફરીથી પાછી મેં આંગળી છે એ અહીંયા કરી અને દૂર લઈ ગયો. આ રીતે બરાબર કરજો. હવે ફરીથી 5 વાર કરવાનું છે તમારી રીતે, હું કહેવાનું નથી. પેલા હાથ સીધો રાખો, હા જમણો હાથ, બરાબર. પછી કોઈને ડાબો ફાવતો હોય તો ના નથી, હા શરૂ કરી દો. 5 વખત તમારે કરવાનું. આંખને વજન લાગવું જોઈએ, નાક ઉપર બરાબર ટકવું જોઈએ, નાક દેખાવું જોઈએ. પછી આંગળી ઉપર લાવવાની છે. બધી જ પ્રક્રિયા બરાબર જાગ્રત મને જોતી રહેવાની છે. આ આંખથી જાગૃતિ વધારવાની છે. તરત ને તરત નહીં, બીજા કોઈને સામે નથી જોવાનું. તમારું નાક, તમારી આંગળી અને દૂર નજર, બીજા કોઈને જોતા નહીં. મને જોવાની જરૂર નથી તમારે. દૂરથી નજીક લાવ્યા, નજીકથી ધીરે 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 નાકે અડાડ્યું, નાકે અડાડી અને આંગળીને નીચે લીધી, આંગળીને નીચે લઈ અને નાકને બરાબર સ્થિર કર્યું, નજરને નાકના ટેરવા આગળ એનું નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ કર્યા પછી આંગળીને પાછી ઉપર લાવ્યા, ઉપર નાકને અડાડી, નાક ઉપરથી આંગળી ઉપર આપણી નજર ગઈ, આંગળીને ધીરે 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 દૂર લઈ ગયા. હાથ એકદમ સીધો થઈ ગયો, સીધો થઈને આંગળી પણ સીધી કરી અને દૂર જ્યાં આપણી નજર જાય દિવાલ સુધી ત્યાં સુધી નજર જવા દીધી. ત્યાં આગળ આપણી નજરને સ્થિર કરી. હવે આંગળી કે હાથ નથી દેખાતો પણ દૂર આપણે દિવાલ દેખાય છે. હવે દિવાલ ઉપરથી પાછી નજર હાથ ઉપર લાવ્યા, આંગળી ઉપર આવી, આંગળી ઉપર સ્થિર કરી, સ્થિર કરેલી આંગળી ઉપર નજર સ્થિર કરી, સ્થિર કરેલી આંગળીને ધીરે ધીરે છે એ નાક ઉપર લાવ્યા, નાકે આવી ગઈ અને નાકે અડી ગઈ એટલે નાક ઉપર નજર સ્થિર કરી દીધી, આંગળીને નીચે લઈ લીધી. હવે નાકે નજર સ્થિર થઈ ગઈ. ફરીથી આની આ પ્રક્રિયા આગળ કરો. આમાં શરીરે સીધું રહેવું જોઈએ, ટટ્ટર બેસવાનું છે, નીચેની સાઈડમાં નજર નથી રાખવાની, નજર સમાંતર રાખવાની છે. આંગળી ઉપર, નીચે આંગળી નથી લઈ જવાની, ઉપર એ નથી લઈ જવાની, બાજુમાં એ નથી લઈ જવાની, એકદમ સમાંતર આંગળી રાખવાની છે. આનું પણ ધ્યાન રાખવાનું. આ નાની નાની ભૂલો થતી હોય ને એને હું તમને કહું છું. બસ હવે આ પૂરું કર્યું. આ જ રીતે હવે આ હાથને આ બાજુ સીધો રાખ્યો મેં, પણ માથું મારે આમ નથી કરવાનું, નજર કરવાની છે આમ. જો નજર આમ કરી પછી આને આમ ફેરવતો ગયો, આંગળી ઉપર મારી નજર આવતી ગઈ, બીજા કોઈને જોવાના જ નથી. આંગળી છે અહીંયા આવ્યા પછી બીજો હાથ લઈ લેવાનો અને આ આંગળીની ઉપર પાછી નજર લઈ લેવાની, નજર જ ફેરવવાની છે. જો માથું કપાળ ન ફરવું જોઈએ કોઈનું, બરાબર, નજર જ ફરશે. એ રીતે ફરીથી પાછા સામે લાવ્યા આંગળીને, આંગળી સામે આવી ગઈ,
બીજો હાથ ઉપર લીધો, આ આંગળીની નજર આ આંગળી ઉપર લઈ ગયો, આ હાથને નીચે મૂકી દીધો, જ્યાં સુધી જાય ત્યાં સુધી જવા દેવાની છે. બધાની નજર જોઉં છું હું તમારી. માથું ફરી જાય તમારું, માથું ન ફરવું જોઈએ તમારું, માથું નહીં, જેટલે જાય ને ત્યાં સુધી જવા દો. નજર જ તે ઘણા બહેનોનું માથું ફરે છે, માથું ન ફરવું જોઈએ. પ્રક્રિયા શરૂ રાખો. ફરીથી પાછો હાથને લાવો સામે, એકદમ બે હાથની બે આંગળીઓ જુઓ, જમણા હાથની આંગળીને કાઢી નાખો, ડાબા હાથ બાજુ પાછી આંગળી લઈ જાઓ, જ્યાં સુધી જાય ત્યાં સુધી જુઓ, જેટલું જાય એટલું, પણ માથું ન ફરવું જોઈએ, એનો વધારતા જજો. બરાબર. હવે એકને પછી નીચે લઈ લેવાનું, થોડાક આઘા પાછા બેસવું હોય તો બેસજો આમાં. બરાબર. આ બીજી કસરત મૂકી દો. હવે આ હું તમને શીખવાડી દઉં છું. આ 2 નંબર આનો, આ તમને પછી ઘરે કરવાની. જાગૃતિ વધશે. ઊંઘીને આપણે ઉઠ્યા હોય ને તો આંખની આ કીકીના કારણે આંખની અંદર જાગ્રત અવસ્થા છે આપણી. હવે મૂકી દો કાકા. હવે સમજો તો જાગ્રત અવસ્થા છે એના કારણે આંખની અંદર આ કસરત શરૂ થાય એટલે જાગીએ આપણે. આ લોકો ક્રિકેટ રમવા જતા હોય ને એની પહેલા એ લોકો પ્રેક્ટિસ કરે. પ્રેક્ટિસ આ છે એ લક્ષ્ય ભજનની પ્રેક્ટિસ છે, જાગ્રત અવસ્થા રાખવાની પ્રેક્ટિસ છે. ફરીથી આજે મેં કીધું આગળ પાછળ આ 2 લીધું અને આજુબાજુ લીધું. હવે ઉપર નીચે જવાનું છે આપણે. બરાબર. આને આ રીતે સીધો હાથ રાખો અને આંગળી આડી રાખજો. હવે આને જેટલી ઉપર જાય, માથું ઉપર નહીં કરવાનું, જેટલી ઉપર જાય, આમાં બહુ ઉપર નહીં જાય, સમજાણું? અહીંયા અટકી જશે. તમે જોયો હાવ ઉપર નહીં જઈએ કે, કારણ કે અહીંયા તરત જ તમે માથું ઉપર કરશો તો હાવ ઉપર જશે. માથું સીધું જ રાખજો, પછી એને નીચે લેતા જાઓ. નીચે લઈ અને પછી હાવ નજીક લેતા જજો. જ્યાં સુધી નજીક આવે માથું નીચે નહીં નમાવતા, અને ત્યાં સુધી જુઓ. ફરીથી પાછો આમ રાઉન્ડ કરજો આખો, આવી રીતે જોઈ લો એકવાર. આવી રીતે રાઉન્ડ થશે. આમ રાઉન્ડ થશે એટલે આ બીજી કસરત થઈ જાય. ફરીથી કરો. નજર સીધી, આંગળી સીધી. હવે ઉપર જવાનું છે. ડોકીમાંથી વળવાનું નથી, ખાલી નજર જ આંગળી ઉપર લઈ જાઓ. જ્યાં અટકે ને બસ દેખાતી બંધ થાય ત્યાં આંગળીને અટકાવી દો. હવે સ્થિર થઈ જાઓ. ફરીથી સ્થિર થયેલી આંગળીને નીચે લેતા આવો. બરાબર સન્મુખ આવી ગઈ, બરાબર જુઓ. હવે નીચે લેતા જાઓ, નીચે લેતા જાઓ ને નજીક લેતા જાઓ. પોતાની નજીક લેતા જાઓ. જ્યાં અટકી જાય આપણી નજર ત્યાં સ્થિર થઈ જાઓ. માથું ન નમવું જોઈએ. ફરીથી પાછા એને ઉપર લઈ જાઓ, સામે સ્થિર કરો. આનાથી ઉપર લઈ જાઓ. ઉપર ગયા, માથાની અંદર ડોકીમાંથી કાંઈ પણ વળવું ન જોઈએ. બસ આ ત્રીજી કસરત. બરાબર. આ 3 પ્રકાર મેં જાગ્રત અવસ્થા રાખવાના તમને દેખાડ્યા. આંખની અંદર આ સ્થિતિ થઈ જશે. લક્ષ્યભેદન સીધું કરી અને અવસ્થા જાગ્રત રાખીએ એમાં ફરક પડવા મળે. બીજું થાય કે નજર છે આના ઉપર છે એટલે વિચાર બીજા નહીં આવે. જાગ્રત અવસ્થા છે એટલે વિચાર તો આવવાની શરૂઆત થાય, પણ તમે નજર છે ઓલા ટપકાની સામે કેન્દ્રિત કરી રાખશો ને, અને હાથ ફરતો છે ને એટલે આપને છોકરું કેમ ઘૂઘરો વગાડતા હોય તેનું નજર ન્યા જ રહે, એટલે બીજા વિચારમાં જાય જ નહીં. એમાં ઘૂઘરો છે આપણા માટે. એટલે એ રીતે એને ધ્યાનમાં રાખવાનું. આ 3 કસરત, આગળ પાછળ, આજુબાજુ, ઉપર નીચે. ચોથી કસરત છે ટપકું અહીંયા કરવાનું. હવે અને એને આગળને જે ટેરવું છે એને જોવાનું, નજીકથી દૂર, એને ગોળ ગોળ ફેરવવાનું, ઉપર નીચે. બરાબર. કોઈ પણ જગ્યાએ માથાને કપાળને ફેરવવાનું નહીં, ડોકીને ફેરવવાની નહીં. આવી રીતે 10 વખત જોવાનું, 10 વખત કરવાનું, અને 10 વખત ઉલટી એની દિશા, ઉલટું કરતું જવાનું. આખો હાથ ફેરવી નાખવાનો એટલે ડોળો આખો ફરશે. 10 વખત કરીને ઊભા રહી જજો. એક સાઈડમાં 10 વખત, બીજી સાઈડમાં 10 વખત. આંગળી સીધી રહે તો વધારે સારું રહેશે. અને આની જગ્યાએ કંઈક તમે કોઈ લાકડી અથવા કોઈ એવી વસ્તુ રાખો તો પણ ચાલશે. આંગળીની જગ્યાએ તો એવી વસ્તુ છે કે જેની ઉપર ધ્યાન વધારે કેન્દ્રિત થાય છે. તો કંઈક સ્ફટિક છે, કાચની કોઈ વસ્તુ છે, તો એવી વસ્તુ રાખવાની. બસ મૂકી દો. કેટલા પ્રકારની કસરત થઈ આંખની? 4. બરાબર. ઉલટી કરો એટલે 5 થઈ જાય આની. બરાબર. એટલે 5 પ્રકારની આપણે કસરત કરી. હવે પ્રાણાયામ વિશે જઈએ છીએ. આ નજર સ્થિર કરી. અનુલોમ વિલોમ જે પ્રાણાયામ છે એ સ્વાભાવિક કરવાના છે, પણ આમાં થોડાક આગળ જવાનું છે. આપણે છે એ રોશનને જાગૃત કરવો છે, એટલે સુરતાને જાગૃત કરવી છે, એટલે પ્રાણાયામથી ઉપર ઉઠવું છે. એનો રસ્તો બનાવો. 5 અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાના છે.
આ જે આંગળી છે એ આ આંગળી અંગૂઠો અને ટચલીની બાજુની આંગળી આ બે આંગળીનો ઉપયોગ કરવાનો. બરાબર, આ તમને ધ્યાનમાં રહે. આ જેને આવડતા હોય એને આગળથી પછી શીખી લીજો. મારે આ નથી શીખવાડવાનું છે સુરતા ઉપર કેમ જાય એ. એટલા માટે પહેલા તમને કરાવું છું. હવે આ નાક છે આપણું, બેયને બંધ કર્યા છે. જમણા નાકથી ડાબા નાકથી પહેલા શ્વાસ લેવાની શરૂઆત કરવાની, ધીરે ધીરે લેવાનો. ધીરે ધીરે લેવાનો, પણ ભરવાનો જોરથી. ઠેઠ નીચે સુધી વયો જવો છે. ગુદાથી લઈને અહીંયા પગના અંગૂઠા સુધી લેવાનો, પછી એને રોકી રાખવાનો. જેટલો રોકાય એટલો રોકી રાખવાનો. અને રોકાયા પછી જો ન આપણેથી રોકાય તો પછી તરત જ જમણા નાકેથી ધીરે ધીરે છોડવાની શરૂઆત કરવાની. રોક્યો છે ને જોરથી છોડવાનું મન થાય, આપણે છોડી દેવું આપણે. હવે જોઈ લો એકવાર, આ તમે કર્યું ને, હું તમને દેખાડી દઉં છું આખું. બરાબર જોઈ લીજો. બધાને ધ્યાનમાં આવે છે ને, હું અહીં બેઠો છું એ તો પાછળ તે અત્યારે કરતા નહીં. મેં આ કર્યું, ડાબા નાકથી શ્વાસ લેવાનો. આ હાથ છે એને આ રીતે અહીં રાખ્યો છે મેં. ડાબા નાકથી શ્વાસ લેવાનું શરૂઆત કરી. તમે જ્યારે શ્વાસ અંદર ભરી લો ને ફૂલ દબાવીને ભરી લો એટલે શરીરના જે અંદરના અંગો છે ને એની અંદર પૂરેપૂરો શ્વાસ જાય. અને જૂની જે હવા છે ને એને દબાવે, અંદર દબાવીને પ્રેશર કરે. એટલે જે જૂની હવા છે એ અંદરથી ઉખળીને બહાર આવવા માટે જલ્દી એને બહાર નીકળી જવું છે. એને હોતી ધીરે ધીરે બહાર જવા દેવાની. એટલે તરત આપણે શ્વાસ છોડવાનું મન થાય, જલ્દી લઈ લઈ એવું થશે. તો એમાં ધીરજ રાખવાની. હવે જે શ્વાસ મેં અંદર લીધો છે એનાથી શું થાય ખબર છે? અને જેટલો હું વધારે અંદર રોકી શકું એટલું શરીરનું સામર્થ્યતા વધે. શરીરની અંદર રોગો નષ્ટ થઈ જાય અને તદ્દન શરીર છે એ શુદ્ધ થતું જાય. બધા અંગોની અંદર જે બેક્ટેરિયા રહ્યા હોય એ મોટા ભાગના છે એ પ્રાણના કારણે ખોટા બેક્ટેરિયાઓનો નાશ થઈ જાય અને એ પછી શ્વાસની અંદર મોટા ભાગના બહાર નીકળી જાય. બાકીના રહે એ પરસેવામાં, પેશાબમાં, ઝાડાની અંદર, વાળમાં, નખમાં એ નીકળવા મળે. આ રીતે પ્રાણાયામ કરતા શરીરની અંદર સૌષ્ઠવતા આવે. જે અંતર કુંભક વધારીએ ત્યારે. હવે બાહિર કુંભક વધારીએ એટલે બુદ્ધિ હોશિયાર થાય, યાદશક્તિ વધે. આપણે જે કાંઈ જોયું છે, સમજ્યા છે એ યાદ રહે. એટલે બહિર્કુંભક પણ વધારવાનો. ધીરે ધીરે કુંભકના સ્થાન વધારવાના. કારણ કે કુંભક છે ને એ એની સાથે અનંગ જોડાયેલો છે. અનંગ એટલે કામદેવ, પુષ્કળ તાકાત વાળો છે. અત્યારે કાળને પણ રોકી શકે એવી તાકાત કામદેવની હોય છે, અનંગની. કાળને પણ રોકી શકે. તો જેટલો આ ભાગ વધારે છે આપણો, જાગ્રત હશે, વર્ગજ્ઞાન ને અનંગ, એટલો કાળ દૂર રહેશે. એટલે ખાસ ધ્યાન રાખજો કે અંતર કુંભકની અંદર શરીરની અંદર સૌષ્ઠવતા વધશે, શરીરના રોગો મટશે. બહિર્કુંભક વધારે રાખશો એની અંદર અંતસ્કરણો શુદ્ધ થઈ અને યાદશક્તિ વધશે અને સમજ શક્તિમાં વધારો થશે. તમે કોઈ પણ વસ્તુ વાંચી છે અને યાદ રહ્યું છે પણ એની સમજ તમને ન હોય કે સમજ શું છે. પંચમવેદ ઘણી વાર વાંચીએ આપણે અને એ યાદ હોતી રહી જાય, ચોપાઈ ને બધું અક્ષરશો યાદ રહી જાય, પણ એની સમજ ન આવે. તો એ પ્રાણાયામને તમે બાહિર કુંભક કરો તો સમજમાં વધારો થશે. આખરી વસ્તુ છે સમજ. સમજી લીજો તમે. હવે અત્યારે આપણે એ પ્રાણાયામ 2 વખત કરવાના છે. એક આખો થાય, ડાબા નાકેથી લઈ રોકી, જમણા નાકેથી કાઢ્યું, રોક્યું બહાર, જમણા નાકેથી લીધું, અંદર રોક્યું,
અને ડાબા નાકે કાઢ્યું. આ આટલી પ્રક્રિયા થઈ ત્યારે એક પ્રાણાયામ કહેવાય. બરાબર. આપણે 2 જ પ્રાણાયામ કરવાના છે ખાલી દેખાડવા માટે. પછી આનાથી આગળનો પ્રાણાયામ કરાવું છું. બધા જ તૈયાર રહેજો. હાથ આ રીતે રાખી, કમર સીધી રાખી, અહીંયા આ 2 આંગળીને અહીંયા અડાડવી હોય કપાળે તો પણ અડાડી શકો છો તમે. બરાબર. આમ વાળવી હોય તો રાખી શકો છો. અને આ આંગળી બેયને શરૂ કરવાનું. સ્ટાર્ટ. રોકી રાખો. 2 નાકને બંધ રાખવાના, ત્યારે રોકાશે. જમણા નાકથી ધીરે ધીરે કાઢો. બહાર રોકી રાખો. નાક 2 બંધ કરી દો. જમણા નાકથી પાછો શ્વાસ લો. ઊંડે જવા દો, બધી નસોમાં જવા દો, એ તમને ખબર પડવી જોઈએ. રોકી રાખો, દબી દો. ડાબા નાકથી ધીરે ધીરે કાઢો. હવે રિલેક્સ થઈ જાઓ, મૂકી દો. એક પ્રાણાયામ આપણે પૂરો કર્યો, અનુલોમ વિલોમ. આ પ્રાણ ઉપર છે. હવે આપણે સુરતા ઉપર જવું છે. એને કેવી રીતે જવાય એની કહું. આ જે પ્રાણ છે એને તમે આ જે એકવાર કર્યો ને, હજી એકવાર આપણે કરશું. આવા 10 થી 15 વાર, 20 વાર સુધી તમારે કરવાના. એટલે 15-20 મિનિટ એનો સમય લાગે તો વાંધો નથી. એટલે જે 1 મિનિટમાં 5 શ્વાસ લેતા હતા, 1 મિનિટમાં 15 શ્વાસ લેતા હતા ને, એના બદલે 1 મિનિટમાં 2 અથવા 1 શ્વાસ થઈ જશે. એટલે શ્વાસની ગતિ પણ ઓછી થવા મળશે. અને શ્વાસની ગતિ જેટલી ઓછી થાય ને એટલે આરોગ્ય સારું રહે અને આયુષ પણ વધે. સમજાણું? આ 2 વસ્તુના ફાયદા થશે આની અંદર. આ બધા જ કરાવે છે, પણ આપણે છે એ પ્રાણ માટે, ખાલી શરીર માટે નથી કરતા. આપણે હવે છે એ અંશ માટે કરીએ છીએ. એનો ભાગ જુદો આવશે. એ અત્યારે હું તમને દેખાડવાનો. અહીંયા સુધી બધા કરે છે. અંશ માટે જે ગતિ કરવાની છે એના માટેનો હવે પ્રાણાયામ આપણે છે એ વેક્યુમ પ્રાણાયામ કરશું. આમાં જ તે હજી એકવાર આ કરી લઈએ અને આનો અભ્યાસ વધારતા જજો. આ ક્યારેક કરી શકાય? સવારમાં અને સાંજે ખાલી પેટે. આપણે જે રીતે યજન ભજન વિધિમાં 82માં અંગમાં આપવામાં આવ્યું છે, ભોર ભયે સવારમાં ઉઠી દંત મંજન આ તે કરી, સાફ સફાઈ કરી અંદર બહારની, અને પછી બેસવાનું. અને એવું વાતાવરણ જોવાનું કે બહુ ઠંડુ નથી, બહુ ગરમ નથી, એવા વાતાવરણમાં બેસવાનું. નીચે પાથરી નાખવાનું. અને કંઈક પરમગુરુનો ફોટો મૂકવો હોય કે આ તે, અથવા તમારે એવી ધારણા કરવી હોય તો એ ધારણા કરીને મારી સામે પરમગુરુ છે, અને કાંઈ ન મૂકો. અને કહો કે પરમગુરુનું વ્યાપક સ્વરૂપ, ચિદમય ચેતન સ્વરૂપ, સોહમ સ્વરૂપ મારી સામે છે ને, મારું ધ્યાન રાખે છે, અને એ મારા આ બધા જ કાર્યની અંદર મને મદદરૂપ થાય છે. કોઈ પણ પ્રકારની ખામી નથી રહેવા દેતું, અને મને બધી જ ઝીણી ઝીણી બાબત ઉપર મારી ભૂલ ન થવા દઈને બધું કરાવે છે. એવો ભાવ કરીને પછી બેસવું. આ રીતે બેઠા પછી આ પ્રાણાયામ મેં તમને જે કીધું એ પહેલી કસરત કરવાની, પછી આ પ્રાણાયામ કરવાનું. હજી એકવાર પ્રાણાયામ કરી લઈએ બધા જ. હાથ અહીં નીચે રાખશું, શરીર સીધું, ડોકી સીધી. ડાબા નાકથી શ્વાસ લેવાની શરૂઆત કરીએ. શરૂ. જેટલો ઊંડો લઈ જાવ એટલો લઈ જાઓ, અને ખબર પડવી જોઈએ કે આની સાથે આખા શરીરની અંદર નવો પ્રાણ જાય છે. રોકી રાખો. હવે અંદર પ્રક્રિયા થાય છે, એને દબાવે છે. જે જૂના પ્રાણને નવો ગયો એને મસળે છે. જમણા નાકથી કાઢો, ધીરે 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 કાઢો. સંપૂર્ણ ઉલેચી નાખો. જે અંદર અકળાયેલો જે જૂનો પ્રાણ હતો એને પૂર્ણ ઉલેચી નાખો. કાંઈ અંદર એક કણ નો રહેવો જોઈએ એટલો શ્વાસ કાઢી નાખો. હવે રોકી રાખો. બાહ્ય કુંભક કરો, અંતર કુંભક કરો. જમણા નાકથી શ્વાસ લેવાનું શરૂઆત કરો. પૂરો શ્વાસ લો, જેટલો ભરાય એટલો. રોકી રાખો. ડાબા નાકથી બહાર કાઢો, ધીરે 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 ધીરે. બધો નીકળી જાય એટલે શાંત થઈને બેસી જાઓ. હવે સ્વાભાવિક પ્રાણાયામ જે શ્વાસ હાલે છે એને હાલવા દો એની રીતે. હવે આનો સમય વધારતા જજો. અત્યારે મેં તમને ઓછા સમયમાં બધાના માટે પ્રમાણમાં રહે ને એટલે મેં જલ્દી જલ્દી કરાવી નાખ્યું છે. નકર ઘણોય સમય સુધી લેવાનો, ઘણોય સમય રાખવાનો, ઘણોય સમય સુધી કાઢવાનો, અને ઘણોય સમય બહાર રાખવાનો.
આની પ્રક્રિયાથી શરીરની અંદરની અશુદ્ધિઓ તદ્દન દૂર થઈ જશે. શરીરની અશુદ્ધિ દૂર થશે એટલે એની સાથે અંતસ્કરણની અશુદ્ધિ દૂર થશે. હવે આ છે એ 4 શરીર સુધી કામ કરશે. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ સુધી. પ્રણવ જે પરમ કારણ દેહ છે એમાં આ પ્રાણ કામ કરશે નહીં. એટલે હવે કરવાનો છે કે બધો શ્વાસ જ્યારે આપણે બહાર કાઢીએ અને બહાર કાઢીને રાખીએ ત્યારે પછી વેક્યુમ શરીરમાં થઈ જશે. બાહ્ય કુંભક થઈ ગયો એટલે શરીરની અંદર પ્રાણ નહીં રહે. પછી પેટ ફૂલાવાનું છે અને નાભીથી શ્વાસ લેતા હોય એવી રીતે વિચારવાનું છે. જે માના ઉદરમાં હું નાભીથી શ્વાસ લેતો હતો એ વેક્યુમ પ્રાણાયામ કહેવાય. એ 5મા પરમ કારણ દેહની અંદર જવાની શરૂઆત ત્યાંથી થશે. કારણ કે સમાન વાયુ નાભીમાં રહે છે. આકાશ તત્વનો સમાન વાયુ ક્યાં રહે છે? નાભીમાં. સરનામા બધા આપેલા છે પરમ ગુરુએ. એ સરનામે ટપાલ મોકલશું ને તો મળશે. એટલે અત્યારે એ રીતે કરવાનું છે આપણે. હવે હું પૂરેપૂરો આ જ પ્રક્રિયા કરવાની છે, પણ પૂરો કાઢ્યા પછી પેટ ફૂલાવાની પ્રક્રિયા કરવાની છે. આપણે આને આજ પ્રાણાયામ કરવાનો છે. એકવાર જોઈ લો હું કેવી રીતે કરું છું. તમે જોઈ લો ખાલી. પરસેવો વળી જશે, ક્યારેક ચક્કર આવશે, બાજુમાં પડી હોતી જઈશું. કારણ કે હવે શ્વાસ અંદર રહ્યો નહીં અને તમે નાભીથી, એટલે શ્વાસ નાકથી લેવાની જે પ્રક્રિયા હતી ને, એટલે દરેક કોષ હોય ને એનું નાક હોય જેમાંથી પરસેવો નીકળતો હોય. એટલે કોષ શું કરશે? ત્યાંથી ઓક્સિજન લેવાની શરૂઆત કરશે. પછી એ જાગૃત થશે. નાભીને તમે ખેંચશો એટલે દરેક કોષની નાભી છે એમાંથી નાભીમાંથી એ નીકળે છે વાળ ને પરસેવોની. એ રીતે નાભીમાંથી પછી પ્રાણ આપણો લેવાનો શરૂ થશે. એ સૂક્ષ્મ પ્રાણ છે. આ જે 5 પ્રાણ છે એની કરતાં સૂક્ષ્મ છે. સમાન વાયુનો 4 પ્રાણ છે એની કરતાં સૂક્ષ્મ છે. સમાન વાયુની સાથે રોશન સમીરા છે પાછું એને અડીને જ તે. એટલે ધીરે ધીરે એ રોશન છે એ આ સમાન વાયુનું રૂપાંતર રોશનમાં એટલે સુરતામાં થવા મળશે. આનો અભ્યાસ તમે 5-6 મહિના 8-10 મહિના કરશો એટલે વેક્યુમ થઈ ગયું છે આ પેટ. અને પછી એને ફૂલાવવાનું. નાકેથી શ્વાસ નથી લેવાનો તો એ શ્વાસની એને જરૂર પડશે તો લેશે ક્યાંથી? વેક્યુમ કરો એટલે ગમે ત્યાંથી ખેંચવાની શરૂઆત કરશે. એટલે મોટા મોટો હોલ કયો છે આપણા શરીરમાં? તો કે નાભી. મૂલાધારને આપણે બંધ કરી દેવાનું છે. નાભીમાંથી ખેંચવાનો પ્રયત્ન કરવાનો કે પ્રાણને નાભીમાં લઈ ગયા. પેટ પહેલા ફૂલાવી દીધું છે અને પછી બધો પ્રાણ આપણે બહાર કાઢી નાખ્યો છે. પછી પેટને પાછું ફૂલાવાનું છે વેક્યુમ કરીને. શ્વાસ લેવાનો નથી. એટલે આ ખાસ શ્વાસ વગરના પેટને ફૂલાવવાનું છે. આપણે શ્વાસ તો બંધ કરી દીધો એટલે નાકમાંથી શ્વાસ નહીં જાય, બરાબર? એને ખાલી પેટ છે એને પછી ફૂલાવવાની કોશિશ કરી તમે એટલે અંદર થઈ ગયું વેક્યુમ. સમજાણું? એ ફૂલશે એટલું નહીં શરૂઆતમાં, પણ ધીરે ધીરે ફૂલશે. 72,000 નાડીઓ ત્યાં છે અને નાડીઓની અંદર છે એ આ વેક્યુમ થવા મળશે એટલે એ નાડીઓ સંકોચાવા મળશે. એની અંદર આકાશ તત્વનો પ્રાણ શરૂ થઈ જશે બધે. આ જે નાભીનો આકાશ તત્વનો જેવો પ્રાણ થાય એટલે પરમ કારણ દેહની અંદર તમે સ્થિર થવાની શરૂઆત કરશો. આ રીતે અત્યારે આપણે 2 પ્રાણાયામ કરવાના છે અને પછી છે એ આખો પ્રાણ 2 નાકમાંથી કાઢવાનો અને રોકી રાખવાનો અને બંને નાકમાંથી લેવાનો. એકવાર હું કરી બતાવું છું, એ જ આપણે કરશું. જોઈ લો તમે. 2 નાકમાંથી લેવાનું. પહેલા અનુલોમ વિલોમ 15 જેવા કરીને કે 10-15, પછી નાક ખુલ્લું થઈ ગયા છે. નાક ખુલ્લા થઈ ગયા એટલે ઉપરની નસો બધી નાડીઓ બધી ચોખ્ખી થઈ ગઈ છે. પછી એક સાથે 2 નાકમાંથી શ્વાસ લેવાનો.
પછી જેવું તમે પેટ ફૂલાયું એટલે મગજની નસોમાં તડતડાટી બોલશે, તડ 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 એવો અવાજ હોતી ધીરે ધીરે આવશે. શરૂઆતમાં નહીં આવે, ઘણાને આવશે, ચોખ્ખું છે એને, પણ અંદર જે ભરાયેલો જે કચરો છે ને એ બધો ખેંચાઈ જશે વેક્યુમમાં. એટલે જે આવરણ આવે છે ને, મુખ્ય આપણે શું થાય, લક્ષ ભજનમાં આવરણ આવે, ઢાળી દે. જાગ્રત રહે ને તો મળે ન આવવા દે અને વિક્ષેપ વિચારમાં ન જાય, પણ આવરણ આવી જાય ને ઢાળી દે ને તો આપણે રોકી ન શકીએ. એટલે આ આવરણ જે મગજમાં ચડી ગયું છે, પડ જે થઈ જાય છે કચરાનું, જે શ્વાસની અંદર શ્વાસાતર, જેમ દૂધની અંદર તર થઈ જાય અને ઉપર જતા રોકી નાખે, ઉપરની જે જીવાત હોય તે ઉપર રહી જાય, તર એમાંથી થાય, એમ શ્વાસની એક તર થઈ જાય છે. એ તર તમે જે વેક્યુમ કરો એમાં તડ કરીને બધી જ નસોમાંથી તૂટવા મળે અભ્યાસ કરતા કરતા, અને ચોખ્ખું થવા મળે તમને. પછી એટલી ફ્રેશનેસ લાગે, એટલા બધા એમ લાગે કે પ્રફુલ્લિત લો તમે રહ્યો, આ તો બહુ મજા આવી ગઈ. એ પ્રફુલ્લિતતા આવવા મળે અને દરેક નસોની અંદરથી આ શરીરની બધી જ નસો ચોખ્ખી થવા મળે. હવે તમે નાભીનો શ્વાસ લઈ રહ્યા છો, આવી ધારણા કરવાની. અને એ હું અંકુરી ગતિ છે મારી નાભી સાથે, કારણ કે હું અંકુર હતો ત્યારે માના ઉદરની અંદર નાભીએ ચોટેલો હતો. એ જ ગતિ મારી હવે પાછી શરૂ થાય છે. અને અંકુરી ગતિને પાછી ઉપર લઈ જાઓ છો તો અહીંયા અંકુર પાકે છે. આપણે બધા જ્યાં પાક્યા છીએ પિતાજીના ભ્રમરંધમાં, એ જ ભ્રમરંધ મારું છે. તો ત્યાં સુધી અંકુરી ગતિ એ પછી સુરતાથી ત્યાં સુધી ચડવાનું, આનો અભ્યાસ કરવાનો. સુરતાથી ત્યાં સુધી અંકુરની ગતિ આવી ગઈ, મેં કીધું પાંચમો પરમકરણ દેહ તો અહીંયા પૂરો થઈ ગયો વેક્યુમ કરશો એટલે. અને જે છઠ્ઠા દેહની અંદર તમે પહોંચશો એટલે પ્રણવ દેહ આખો થઈ જશે, એ ચોખ્ખો પ્રણવ હશે. અને સાતમા દેહમાં અંકુરે જશો ત્યારે સુરતાનું રૂપાંતર પછી વૃત્તિમાં થવા મળશે. અને વૃત્તિ કોની છે એટલે અંશે થવા મળશે. આનો અભ્યાસ 6 મહિના, વર્ષ, 2 વર્ષ એકદમ કેન્દ્રિત રહીને જ્યારે કરશું ત્યારે લક્ષ્ય ભજન પૂરું થશે. અને ત્યાર પછી એટલું કર્યા પછી બેસવાનું છે. અને ત્યાર પછી અહીંયા ધ્યાન કેન્દ્રિત કરવાનું, 48 મિનિટ બેસવાનું ત્યારે. અને આ આખી પ્રક્રિયાને જોવાની, હું ક્યાંય અટકતો નથી ને, સ્વાભાવિક. પછી એમાં કઈ બળે નથી કરવાનું, કશું જ નથી કરવાનું. હવે એકવાર હું પૂરો પ્રાણ તમને કઢાવી નાખું છું. કોઈને એવું લાગે ચક્કર આવી જાય આ તે, તો પણ ડરતા નહીં. પ્રાણ અંદર ગમે ત્યાંથી શરીર ખેંચી લે છે, પ્રાણની એને જરૂર છે એટલે લઈ લેવાનું છે છેલ્લે. હવે એક સાથે આપણે આ બેઠા છીએ, ધીરે ધીરે બે નાકમાંથી આપણે શ્વાસ પૂરેપૂરો બહાર કાઢવાનો છે. જઈ રહે ને એમ કરીને કાઢી નાખવાનો. થોડીક તકલીફ પડશે, પણ એમ લાગે કે જી ઘણી વખત આપણે એમ થાય કે થોડોક રહેવા દઈ નકર મરી જશો એમ, સમજાણું? એટલે આપણે છેતરીએ, છેતરવાનું નહીં, મરી જાય ભલે મરી જાય. એક ઘણા શરીરો લીધા, આ એક વખત મરી જઈશું તો મરી નહીં, પણ મરશું નહીં એની ગેરંટી છે મારી પાછી, સમજાણું? કેટલાય શરીરો અમને મરી જ ગયા છે. આ શરીર છે ત્યાં આપણે કામ પૂરું કરી નાખીએ, બરાબર? એટલે છેલ્લે કાઢતી વખતે છેલ્લે જેટલો કઢાય એટલો કાઢીને પછી દબી દેવાનું છે નાક, અને પછી વેક્યુમ કરવાનું છે. હા, તૈયાર? હા, પેલા શ્વાસ ભરવો એકદમ ઊંડો, જેટલો ભરાય એટલો. હજી એને ખેંચો, દબી દો નાકને. હવે કાઢો, 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 પૂરેપૂરો ઉલીચી નાખો, દબી દો નાકને. હવે પેટ ફૂલાવવાની કોશિશ કરો નાભીથી, જેટલું ફૂલે એટલું. બધું પહેલા તો એટલું નહીં ફૂલે, ફૂલાવો. અને એમાં ત્યાં ઝટકા થોડાક લાગે તો વાંધો નહીં, ફૂલાવો, ફૂલાવો, ફૂલાવો. મગજ ને બધાનું કેન્દ્રિત. હા, હવે છોડીને લઈ લો શ્વાસ, ધીરે એકથી નાકેથી લ્યો, લ્યો, લ્યો. આ ગળાની અંદર થશે, ખરેડી પડશે, નાકમાં શેડાની આવશે, આ બધું થશે. ભલે રૂમાલની રાખજો, ખરેડી થશે, જણા આમ પડી જવાની થશે. વધારેમાં વધારે આ કરશું તો એક જણા કોઈને બાજુમાં રાખવા, 2 જણા કરો તો વધારે સારું રહેશે. કારણ કે બીજા છે પાણી નાખીને તે જગાડી દે, આમાં બીજું કાંઈ થવાનું નથી, બરાબર? ફરીથી આ આખું પ્રક્રિયા કરીએ. હા, હું કહું એટલે એ લેવાનો છે હમણાં નહીં. હા, સ્ટાર્ટ. પૂરેપૂરો લો, ખેંચો, ખેંચો, આખા બ્રહ્માંડનો પ્રાણ અંદર લઈ લો, રોકી રાખો, દબી દો નાક, દબાવો. હવે અંદર ફેલાવો કે બધી નસે નસનો, નાડી નાડીમાં, મગજમાં બધે આ દબાવે છે પેલા જૂના પ્રાણને. કાઢો, ધીરે 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 કાઢો, 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 કાઢો. હાવ કાઢી નાખો, ઉલીચી નાખો, કાંઈ ના રહેવાય દો, ઉલીચી નાખો. ભલે ઉધરસ આવે, ભલે જે થાય, નાક દબી દો. હા, હવે પેટ ફૂલાવો સેજ, ફૂલાવતા જાઓ, ફૂલાવતા જાઓ. થોડુંક ભલે આમ ઝટકા મારવા પડે, ફૂલાવતા જાઓ, ફૂલાવતા જાઓ.
હા, બસ મૂકી દો. રિલેક્સ, સામાન્ય શ્વાસ લ્યો. હા, આ ગળાની અંદર જે જે શરૂ થયું ને એ હારા હાટો શરૂ થયું છે, અસર થઈ છે ત્યાં ત્યાં જે આ બધા બેક્ટેરિયાની હોય ને એ આપણે એને દબાણ થયું છે હવે, એટલે ભાગવાની શરૂઆત કરે છે. એટલે આ ઉધરસ થઈ ગઈ, શરદી થઈ ગઈ, એને એવું ખરાબ નહીં સમજતા. એ અંદરથી કચરો નીકળે છે ને એટલે થોડોક સમય વાસ આવશે બધી, આ પછી ચોખ્ખું થઈ જશે. આ રીતે 10-12 વાર કરવાનું. અને એની અંદર ધારણા કરવાની છે કે હવે આ શૂન્યનો પ્રાણાયામ થઈ રહ્યો છે, અને શૂન્યનો પ્રાણાયામ થઈ ગયો. આટલું થયા પછી હવે લક્ષ ભજનમાં બેસવાનું છે. લક્ષ ભજનની અંદર બેસવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આ રીતે આ મુદ્રાની અંદર રહેવાનું. પછી બીજી કોઈને મુદ્રા કરવી હોય તો ના નથી. પદ્માસન વાળી શકો તો પદ્માસન કરવાનું, ન વાળી શકો તો સુખાસનમાં બેહવાનું. કોઈને વજ્રાસનમાં બેહવું હોય હાથ નીચે રાખી દીધો હોય, કોઈને વજ્રાસનમાં બેહવું હોય તો વજ્રાસનનો અભ્યાસ હોય તો વજ્રાસનમાં બેહવાનું. જે સ્થિતિમાં 48 મિનિટ તમે આસાનીથી બેસી શકો એવી સ્થિતિ કરવાની. શરૂઆતમાં 48 મિનિટ નહીં થાય, 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ એમ કરવાનું છે. એટલે તમે એમ કહો કે 48 મિનિટ કીધું એટલે અહીંથી જ શરૂ કરી દેવાનું, એમ નહીં. હવે આ બેસવાની અભ્યાસ થઈ ગયો, મુદ્રિકા બરાબર થઈ ગઈ, શ્વાસ ને શરીરની રચના વ્યવસ્થિત થઈ ગઈ. 15-20 મિનિટ આપણે આગળની પ્રક્રિયા કરી નાખી એટલે શરીર તૈયાર થઈ ગયું. અવસ્થા જાગ્રત પૂર્ણ થઈ ગઈ. જાગ્રત અવસ્થાની અંદર જાગૃતિ વધી ગઈ અને શરીરની અંદર પ્રાણ પણ ચોખ્ખો થઈ ગયો. હવે ધ્યાન કેન્દ્રિત હવે કરવાનું છે નાકની દાંડે ત્રિકુટીમાં, બરાબર છે. ફરીથી એકવાર આમ કરી અને પછી હું તમને 10-15 મિનિટ ઉઠાડવાનો નથી, એટલે એમનામ જ તમારે ધ્યાન કરવાનું છે. 10-15 મિનિટ હું જોઈશ. આજે પહેલું લક્ષ ભજન કરીએ છીએ. અહીંયા આંગળી રાખો અને પછી અહીંથી લઈને આંગળીને આ નજીક લઈ આવો. નજર હવે આંગળી ઉપરથી નાકના ટેરવા ઉપર લઈ લો, આંગળીને નીચે લઈ જાઓ, હાથની મુદ્રિકા ગોઠણ ઉપર બંને હાથ મૂકી દો અને હવે આને જુઓ. ટટ્ટાર શરીર રાખો. આમાં જો તમને તકલીફ પડવા મળે આંખની એની તો છે રિલેક્સ થઈ જજો, એમાં કઈ વાંધો નહીં. હવે નજર છે ને એ નાકના ટેરવા આગળ એટલે ત્રિકુટીમાં છે. ધ્યાન છે ને એ ભ્રુકુટીમાં કરવાનું છે, આજ્ઞા ચક્રે. નજર છે એ ત્રિકુટીમાં, ધ્યાન છે એ આજ્ઞા ચક્ર ઉપર. આ બે વસ્તુ જોઈ લો. એ ભ્રુકુટીમાં ચાંદલો કરીએ છીએ, જ્યાં ભાલ તિલક કરીએ છીએ એ જગ્યા ઉપર આપણે છે એ ધ્યાન કરવાનું છે. નજર છે એ નાકના ટેરવા ઉપર રાખવાની છે. હવે આ શ્વાસને તમે જોતા જાઓ, જે સામાન્ય લો છો એને. શ્વાસ ઉપર કેન્દ્રિત થજો. જાગ્રત અવસ્થામાં રહેશે અને વિચારો પણ નહીં આવે. હવે વિચાર કરવાનો જો આવે તો પરમ ગુરુનો વિચાર કરવાનો અને 5 દેહનો વિચાર કરવાનો. પ્રાણ ધીરે ધીરે સૂક્ષ્મ થઈ રહ્યો છે, પ્રાણ ધીરે ધીરે સૂક્ષ્મ થઈ રહ્યો છે. અપાનનું રૂપાંતર પ્રાણમાં થઈ રહ્યું છે, પ્રાણનું ઉદાનમાં થઈ રહ્યું છે, ઉદાનનું વ્યાનમાં થઈ રહ્યું છે, વ્યાનનું સમાનમાં થઈ રહ્યું છે. આ 5 તત્વોના 5 પ્રાણ ભૂમિ તત્વની જે ભૂમિકા હતી અને જેનો કોષ હતો અન્નમય કોષ ઉપરથી હું હવે બીજા પ્રાણમાં જાઉં છું ત્યારે આનંદમય કોષ બાજુ જાઉં છું. આનંદમાંથી ત્રીજા શરીરમાં કારણ શરીરમાં જાઉં છું ત્યારે મનોમય કોષ બાજુ જાઉં છું. મનોમય કોષમાંથી હવે ચોથા શરીરમાં મહાકારણ દેહની અંદર જાઉં છું તો પ્રાણમય કોષમાં જાઉં છું. હવે 5મા શરીરમાં જાઉં છું તો વિજ્ઞાનમય કોષમાં જાઉં છું. પહેલો અન્નમય કોષ, બીજો આનંદમય, ત્રીજો મનોમય, ચોથો પ્રાણમય અને 5મો વિજ્ઞાનમય કોષની અંદર જાઉં છું. હવે મારો પ્રાણ એકદમ સૂક્ષ્મ ચાલે છે, અણીવાળો થઈ રહ્યો છે. મારી નજર છે એ ત્રિકુટીમાં છે અને ધ્યાન ભ્રુકુટીમાં ભાલ તિલક ઉપર છે. અંકુરી ગતિ છે એ હવે ધ્યાન છે એ આખા જે ભાલ તિલક ઉપરના બદલે હવે તમે છે એ અણી ઉપર ધ્યાન લઈ જાઓ. ભાલ તિલક તમે કરેલું છે એવું માની લો અને ભાલ તિલક અંદરનું છે. આ અંદરના ભાલ તિલકને નીચેથી શરૂ કરો, નજરને, ધ્યાનને, અને અણી ઉપર તમે તમારી ધ્યાનને કેન્દ્રિત કરો. નજર છે એ ત્રિકુટી ઉપર જ રહેશે એટલે જાગ્રત અવસ્થા ગુમાવશું નહીં. અને ધ્યાન છે એ ભ્રુકુટીની અંદર ભાલ તિલકના ઉપરના ભાગમાં રહેશે, અણી ઉપર. આ રીતે શ્વાસને ધીરે 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 ચાલુ રાખો. 15 મિનિટ, 10 મિનિટ, જેનાથી જેટલું બેસાય એટલું બેસવાનું.
છે. કોઈએ કશું બોલવાનું નથી, કોઈની હારે વાત કરવાની નથી. આપને કંઈ તકલીફ પડતી હોય શરીરમાં તો આપણે હલ્લી, પણ બીજાને એનું કંઈ તકલીફ પડે એવું થવા દેવાનું નથી. નાભીથી શ્વાસ ઠેઠ ભ્રમરંધ્ર સુધી જઈ રહ્યો છે. પેલો 12 આંગળનો શ્વાસ હું જોઉં છું, આ 52 આંગળનો જોઉં છું, અને આ 64 આંગળનો પ્રણવ એ પણ મને હવે આખે આખો દેખાય છે. અત્યારે આજના દિવસે નહીં દેખાય, પણ આવી ધારણા કરવી અને એ સૂક્ષ્મ થઈ જશે. જેમ રૂનો દોરો થતો જાય અને દોરો છે એ વણાતો જાય અને એક તાતણો થઈ જાય, એ રીતે રૂની પૂણીનો અત્યારે દોરો થઈ રહ્યો છે. રૂની પૂણી એટલે મૂળ શ્વાસ છે, અને દોરો જે થયો છે વણાઈને એકદમ અણીવાળો, એ છે એ સૂક્ષ્મ શ્વાસ છે. અને એ ધીરે ધીરે એની આગળની જે અણી છે, સોયની અણીની જેમ કે કોઈ કાંટાની અણીની જેમ, એ અણી ઉપર સુરતા શરૂ થઈ ગઈ છે. હવે પ્રણવ હવે શાંત થતો જાય છે. સુરતા ઉપર હું આવી ગયો છું. આ સુરતાએ સ્થિર થવાનું છે. એકદમ શાંત. જેનો પ્રણવ શાંત છે, એના વિચારે શાંત છે, અંતસ્કરણ શાંત થઈ ગયા છે. સુરતા અંકુરમાંથી આવી છે. કર્તાએ અંકુર બનાવ્યો છે, એની અંદર 6 રકમ ભરેલી છે. એમાં સુરતાની અંદર મારું ધ્યાન કેન્દ્રિત છે. અંકુરની આંખ છે, જેમ મારી આંખ છે એ નાકને જોવે છે, નાકના ટેરવાને જોવે છે, એમ અંકુરની આંખ છે એ મારા અંદરના ભાલ તિલકની અણીને જોઈ રહી છે. અંદરની આંખ અને બહારની આંખ આ બેયના કામો અત્યારે જુદા પડે છે. ધ્યાન છે એ અંદરની આંખથી કરું છું અને બહારની આંખથી મારી ત્રિકુટીને જોઈ રહ્યો છું. થોડું ઘણું પગ આમ તેમ કરવાની કોઈને જરૂર લાગતી હોય તો કરવાની છૂટ છે. એટલે કોઈને એવું નહીં લાગવાનું કે ભાઈ મારે દબાણ કરીને શરીરને નથી કાંઈ કરવાનું. જે રહી શકે છે પોતાની સ્વેચ્છાએ, એને શરીરની કોઈ તકલીફ નથી પડતી, એને સ્વાભાવિક રહેવાનું છે. બાકીનાને પગ લાંબા કરવા હોય તોય છૂટશે, સાઈડમાં કરવા હોય તો છૂટ, પણ બીજાને તકલીફ નહીં થવા દેતા. ખાલી ચડી જશે શરીર પગમાં તો પણ એની ચિંતા કરતા નહીં. શાંત સુરતા, શાંત અંકુરી ગતિ, શાંત પરમ કારણ દેહથી ઉપર પ્રણવ દેહની અંદર 5 તત્વને બાદ કરી નાખ્યા છે. અને મારે કેવલ કરતા પરમ ગુરુના ચરણ સિવાય મારું ક્યાંય બીજે ધ્યાન નથી. આ જગતની કોઈ વસ્તુની મારી ઈચ્છા નથી. આ ઈચ્છા વગર હું મારા ચેતન સ્વરૂપની જ ઈચ્છા રાખું છું અને પરમ ગુરુના ચરણની અંદર જઈ રહ્યો છું. આ પરમ ગુરુના ચરણની અંદર મને સુરતાથી જવાય છે. આ સુરતાથી હું પરમ ગુરુના શરણમાં જઈ રહ્યો છું. શ્વાસથી હું છે એ 5 શરીરની અંદર રહેતો હતો, પણ સુરતાથી 6ઠ્ઠા અને 7મા શરીરની અંદર જઈ રહ્યો છું. પરમ ગુરુનું વ્યાપક સ્વરૂપ મને મદદ કરે છે. એની જાણ મારી અંદર આવી રહી છે. મારા સ્વરૂપને એ ઓળખાવે છે. આ બધા જ ભાવો નિરંતર શુદ્ધ ભાવો કર્યા કરવા. કોઈ જગ્યાએ મારે અટકવાનું નથી. બ્રહ્મનો પ્રદેશ આવે ત્યાંય અટકવાનું નથી. અનેક દેવધામો આવે ત્યાં પણ મારે અટકવાનું નથી. મારી સાથે જ પરમ ગુરુ છે. મને યોગ્ય માર્ગદર્શન આપી રહ્યા છે. મને એની જાણ આપીને મારી જાણની અંદર છે એ જે કાંઈ અશુદ્ધિ હતી એને પણ દૂર કરી રહ્યા છે. શાંત નાકના ટેરવાથી નજર ન ખસવી જોઈએ.
એકદમ શાંત. પરમ ગુરુ આપણી સાથે જ છે. હે પરમ ગુરુ, હું આપના ચરણમાં આવી રહ્યો છું. મારું શુદ્ધ સ્વરૂપ એ હું ઓળખી શકું, એમાં સ્થિર રહી શકું, એવા મને આપ મદદ કરો. મારી આ પ્રાર્થના આજીજીપૂર્વક, દલીલપૂર્વક, જુહાર કરીને આપની સામે હું પ્રાર્થના કરું છું. હે પરમ ગુરુ, અનંત કાળથી તમારાથી હું વિખૂટો પડી ગયો છું. જે મારું સ્વરૂપ પણ મને ભૂલાઈ ગયું છે. આ સ્વરૂપ દયા કરીને મને આપ દર્શાવો અને આપના ચરણમાં જ રાખો. જેમ બાળક ભૂલું પડી ગયું હોય અને એના માતા પિતા એને મળે અને એ ખુશી એને ઉત્પન્ન થાય, એવી ખુશી મને હવે તમારાથી ઉત્પન્ન થઈ છે. હવે મને કોઈ પણ આ પદાર્થ ભાવના, આ સંસારિક ભાવના, આ 10 ઇન્દ્રિયની ઈચ્છાઓ, આકાંક્ષાઓ, આ 72 તત્વની ઈચ્છા વૃત્તિના 72 તત્વો, એ પણ મને કોઈ અસર ન કરે અને મારા શુદ્ધ સ્વરૂપે હું રહી શકું અને તમારું જ ભજન કરું, તમારા જ ચરણમાં રહી શકું, એવી પ્રાર્થના હું આપને કરું છું. હે પરમ ગુરુ, આપનું સ્વરૂપ તો દિવ્ય છે, આ બધાથી પર છે. આ બધી જ જાણ, કીડી મહુરથી લઈને બધી જ જાણ, બ્રહ્માદી નિરંજન સુધી આપ જ જણાવનાર છો. આપ શુદ્ધ સર્વજ્ઞ જાણના ખાણરૂપ છો અને આપની સાથે મને આપ જોડી રહ્યા છો. હું આપનો છું અને આપનો જ છું, બીજા કોઈનો નથી. હે શુદ્ધ અંશ, તું કેટલાય સમયથી જે વિખૂટો પડી ગયો હતો એનું તને આજે એકતાનો અનુભવ પણ થાય. આ એકતા મારી જેમ બાળકની માતા સાથે હોય એવી એકતા છે અને એ છતાંય તે ચેતનની સાથેની એકતા છે. હું અત્યાર સુધી જડ પદાર્થની સાથે પ્રીતિ કરતો હતો, હિરણ્ય ગર્ભ ગતિનો હતો. આ ગતિને પલટાવીને ઉલટ જે તમારાથી હું આ બાજુ આવ્યો અને સુલટમાં આવ્યો હતો, મારી આ વૃત્તિ, મારી આ સુરતા ને ઉલટાવી ઉલટ ક્રિયા દ્વારા હું આપના ચરણમાં આવ્યો છું. હે પરમ ગુરુ, હું શુદ્ધ અંશ, આપ અમારા પરમ પતિ છો અને પતિવ્રતા ધર્મ આપની સાથે હું નિભાવી રહ્યો છું. હવે પછી બીજી કોઈ પ્રકારની ઈચ્છા આકાંક્ષાઓ, આ બાજુના ક્રતના દેવી દેવતાઓ, આ તે વિશેષ વિભૂતિવાળા, વિશેષ ઐશ્વર્યતાવાળા, વિશેષ સામર્થ્યવાળાના ચરણમાં જવાની અને એની ઈચ્છા હવે હું નહીં કરું. એક જ પતિવ્રતા ધર્મ રાખીશ. જેમ સ્ત્રી પોતાના પતિને વફાદાર રહે છે, એમ હું તમારા સાથે એવો નાતો બાંધીશ કે તમને જ વફાદાર રહીશ, ચેતન લક્ષમાં જ વફાદાર રહીશ. આ જડ ચેતનની જે જુરી બનાવી છે એ જુરીની અંદરથી તમે મને ઉગારી લો. હે પરમ ગુરુ, આપ જ કૈવલના ચરણ હોય, શુદ્ધ સ્વરૂપે કૈવલની સાથે હર હંમેશ મકર તારની જેમ એકમેક રહો છો. એ જ રીતે મને પણ આપની સાથે જોડેલો રાખો, એક રૂપ રાખો કે તમારા ચરણમાંથી હું સહેજે ખસું નહીં. કેટલાય જન્મના વિરહથી, વેદનાથી, પીડાથી, ત્રિવિધ તાપથી હું તપેલો છું. કેટલાય સુખ દુઃખ આ બાજુના મેં ભોગવ્યા છે અને આ સુખ દુઃખના પરિણામે
અનેક કોટીઓની અંદર મારે ભટકવું પડે છે, અને આ ભટકાવો જ્યારથી મને શરૂ થયો છે, તમારો વિયોગ એ આ જ જન્મમાં આ જ મનુષ્ય દેહની અંદર પૂર્ણ થાય અને હું આપના ચરણમાં આવું, હવે ક્યાંય ન ભટકું, એવી આપને પ્રાર્થના કરું છું. હે પરમ ગુરુ, આપની ઉપર કોઈ બીજો ગુરુ નથી. આપ કોઈને આધીન નથી કેવલ કરતા સિવાય. આ બાજુના બધા જ ગુરુઓને હું પ્રણામ કરી અને એને હું એના સાનિધ્યમાંથી નીકળી અને આપણા ચરણમાં આવ્યો છું. હવે આપથી મોટા કોઈ મારા માટે છે નહીં. આપ જ સર્વસ્વ છો મારું. અનંત યુગો, કલ્પો, મન્વંતરો, અનંત બ્રહ્મા વિષ્ણુ શંકરના દેહો વયા ગયા ત્યારથી હું આપનો જ્યારથી સંકલ્પ શરૂ થયો છે આ દ્વૈત ઉપજણનો, એ દ્વૈત ઉપજણની અંદર હું ભટકી ભટકીને એવો થાકી ગયો છું. એટલી મને પીડા છે. એ પીડા આપના ચરણમાં આવવાથી શાંત થાય છે, અને હું તમારા ચરણથી ક્યારેય વિખૂટો ન પડું. મારી આરત એટલી વધારતા જાઓ અને તમારા આશીર્વાદ મારા ઉપર એવા રાખો કે મારી આરત વધતી જાય ને હું તમારા માટે જ રહું. તમારા સિવાય ક્યાંય મારું મન જાય નહીં, મારું શુદ્ધ અંતસ્કરણ જાય નહીં, મારી સુરતા જાય નહીં, મારી વૃત્તિ ન જાય. મારી વૃત્તિ તમારામાં નિશ્ચિત થઈને સ્થિર થઈ જાય. શાંત એકદમ. હે પરમ ગુરુ, આપને જાણ્યા પછી બીજું કઈ જાણવાનું રહેતું નથી. મારું સ્વરૂપ આમાંથી ઉગરે એવી બીજી કોઈ સ્વતંત્રતા છે નહીં, અને હું મારા શુદ્ધ સ્વરૂપથી આપના જ ચરણમાં છું. આ ઓહંગ અને સોહંગ બે ચરણની અંદરથી મારાપણું ને તમારાપણું બંને નીકળીને ઓને સો બાદ થઈ અને આપણી અંગે અંગની એકતા થઈ છે. હું પોતે આ બાજુના બધા જ જે સ્વાર્થો છે એને છોડીને નિસ્વાર્થ થઈને આપના ચરણમાં આવીને નિહંગ થયો છું. હે પરમ ગુરુ, આપની કૃપા, આપની દયા, આપની કરુણા દરેક અંશો ઉપર છે, અને એમાંનો એક હું પણ છું. મારી જેટલી આરત વધતી જાય છે એટલા જ આપ મારી નજીક આવો છો એવું મને લાગી રહ્યું છે. આપના ચૈતન્ય પ્રદેશમાં, દિવ્ય પ્રદેશમાં અનભે મેવા છે એવું આપ જ જણાવો છો ગ્રંથની અંદર અગાધ ગતિમાં. તો આને છોડીને હું જ્યાં ભટક્યો છું મળમૂત્રની અંદર, વિષ્ઠાની અંદર, હે પરમ ગુરુ, એમાંથી મને તમે ઉગાર્યો છે, મને આપે આપના ચરણમાં લીધો છે. હું અનેક પ્રકારના પાખંડની અંદર ફર્યો. આ કટકા કટકાની અનેક ભક્તિ કરી, કરતના દેવોની અનેક ભક્તિ કરી, ઐશ્વર્યની ભક્તિ કરી, આ ટુકડા ટુકડાની ભક્તિ કરી, અને પાખંડની અંદર ફરતા ફરતા હું થાકી ગયો છું. આપના ચરણમાં આવ્યો અને હું અખંડ થઈ ગયો છું. આ અખંડ વૃત્તિ મારી આપના ચરણમાં જ રહે. અખંડ સુરતા આપના ચરણથી છૂટી ન પડે. હે પરમ ગુરુ,
તમારા સિવાય હવે બીજું કાંઈ જોવ જ નહીં. અવર ન દેખું, બીજું કાંઈ હું જોવ જ નહીં. તમે જ છો એક. અનેક શરીરો મારા છૂટી ગયા, અનેક સંબંધીઓ વહી ગયા, માતા પિતાએ બદલાતા રહ્યા, ભાઈ બહેને બદલાતા રહ્યા, સંતાનોએ બદલાતા રહ્યા, શરીરે મારા બદલાતા રહ્યા. બધું જ છૂટી જાય છે. કાળ કોઈને રહેવા નથી દેતો. એક આપ છો જે મને અખંડ રાખી શકો એવા છો. મારા સ્વરૂપે અંશે થાવ છું અને આપ અંશી છો. અંશીની સાથે એકમેક છો. કૈવલના ચરણ જ આપ પોતે છો અને એવા કૈવલના ચરણ રૂપ આપના ચરણમાં હું આવ્યો છું. અખંડ ભક્તિ મને આપો, ચેતન ભક્તિ આપો, બધી ભક્તિથી પરની ભક્તિ આપો, અષ્ટાંગ યોગથી શ્રેષ્ઠ યોગ આપો કે હું તમારી સાથે જોડાયેલો રહું. રાજયોગ, ગુહ્ય યોગ, હઠયોગ, અનેક પ્રકારના યોગ આ સૃષ્ટિમાં ચાલે છે. ક્રિયા યોગ, આ બધા યોગથી પરમ શ્રેષ્ઠ યોગ ચેતન અંશ હું જે આપનો છું અને આપ પરમ ચેતન છો, પરમ જાણવા વાળા છો. એની એકતા કરવી આનાથી મોટો બીજો કોઈ યોગ છે જ નહીં. આ યોગ એકતા આપની કૃપાથી, કરુણાથી, દયાથી મારી થઈ રહી છે. મને શરીરમાં ઘણી પીડા થાય છે, પ્રાણની મને ઘણી પીડા થાય છે, મને અવસ્થાઓ ઢાળી દે છે. મને છે એ ગલિત વ્યવસ્થા અને કુંભ વ્યવસ્થા પણ ઢાળી દે છે. આ બધાથી અજ્ઞાન કાળ પણ મને નડે છે. આ બધી 72 તત્વની જે રમત છે એને આપ શાંત કરી દો. આપના તરફ આવતા મને પહોંચતા જે આ બધા મને નડે છે અથવા રોકે છે અથવા દુઃખ દે છે, એ બધાથી પણ મને છોડાવી દો અને શાંત કરી દો. આ 72 તત્વની રમતમાંથી મને બાદ કરી દો. આ બધામાં હોવા છતાં હું એમાં ન રહું અને તમારા જ ચરણમાં રહું એવી આપના ચરણમાં પ્રાર્થના કરું છું. આ લક્ષ્ય મારો ક્યારેય ભૂલું નહીં. આ ભજન ક્યારેય ભૂલું નહીં. આ લક્ષ્ય ભજન હંમેશા નિરંતર 24 કલાક શરૂ રહે મારું, એવી પ્રાર્થના આપના ચરણમાં પડીને આજીજીપૂર્વક, દિનતાપૂર્વક પોકાર કરીને, દલીલ કરીને, જોહાર કરીને કરું છું. હે પતિ, હે પરમપતિ, હે કેવલ કરતાના પરમ વિશેષાંશ, હે પરમ ગુરુ, આપ અને કેવલ કરતા જુદા છો જ નહીં. આપની એકતા જે હું કરું છું એ કેવલના ચરણની જ છે. હવે કોઈ ધામ મને દેખાતું નથી જે આપના સમાન હોય. ભૂર ભુવ સ્વહ, જનલોક, મહરલોક, તપલોક, વૈકુંઠ, બ્રહ્મપુરી, કૈલાસ, ગૌલોક, શક્તિધામ, નિરંજનધામ, નીચેના તલ, વિતલ, અતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ, પાતાળ, આ બધાના જે કાંઈ શોક રસ છે, જેના સ્વાદ છે, એના ભોગ છે, એ મારે કાંઈ કામના નથી. હું તો માત્ર આપના ધામમાં રહેવા માટે પ્રવૃત્ત થયો છું. આજની આ પ્રાર્થના હું આપના ચરણમાં આજીજીપૂર્વક કરું છું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ. હવે આપણે ઉપાસનાની અંદર જઈશું અને પાછા 9:30 9:15 અહીંયા ભેગા થશું. જે રાબેતા મુજબનો કાર્યક્રમ છે એ પ્રમાણે રહેશે અને અહીંથી છૂટા પડશું. હાથ મસળીને મોઢા ઉપર આમ ફેરવી દેવાના થોડા. આ અહીંયા બધે હળવાથી જવાનું. થોડું આંખ ઉપર ગરમ કરીને થોડી વાર રાખવાના, એટલે ગરમી મળી જાય.